સમાચાર કારોબારી સપ્તાહના ચોથા દિવસે શેર બજારમાં કડાકો થયો છે। સેન્સેક્સમાં 800 થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે। નિફ્ટીમાં પણ 250 થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે। વૈશ્વિક બજારમાં ડોલર સામે ફરી રૂપિયો ગગડ્યો છે। ડોલર સામે રૂપિયો ગગડી અને 95 ને પાર પહોંચી ગયો છે। એક અમેરિકી ડોલરની કિંમત 95.14 રૂપિયા થયા છે। આપ જુઓ કે જ્યાં ડોલર સામે રૂપિયો વધુ ગગડ્યો છે, ડોલર સામે રૂપિયો 95 રૂપિયાએ પહોંચ્યો છે। સેન્સેક્સમાં પણ હવે વધારો થયો છે। નિફ્ટીમાં 250 થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે। વૈશ્વિક બજારમાં ડોલર સામે ફરી એકવાર રૂપિયો ગગડ્યો છે। ત્યારે 24 કલાક સાથે શેર બજારના એક્સપર્ટ જયદેવભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જયદેવભાઈ, સ્વાગત છે આપનું 24 કલાકમાં। જયદેવભાઈ, થોડા દિવસ મજબૂત રહ્યો હતો સેન્સેક્સ અને હવે ફરી એકવાર ગગડ્યો છે, ત્યારે કયા કારણો હોઈ શકે આજના દિવસ માટે? બિલકુલ, આજનો ઘટનાક્રમ ભારતીય શેર બજાર માટે અતિ મહત્વપૂર્ણ છે। ખાસ કરીને આંતરરાષ્ટ્રીય લેવલે ક્રૂડના ભાવ છે તે 4 વર્ષની ટોચ ઉપર મતલબ કે $126 સુધી પહોંચી ચુક્યા છે અને તેના કારણે ભારતની જે કરન્સી છે તેમાં પણ આજે સારી એવી નબળાઈ જોવા મળી રહી છે અને ડોલરની સામે રૂપિયો લાઈફ ટાઈમ નીચલા સ્તર ઉપર આવી ચૂક્યો છે। તો આ વાતને લઈ ભારતીય શેર બજારમાં તેનું નેગેટિવ રિફ્લેક્શન જોવા મળી રહ્યું છે અને ભારતીય શેર બજારમાં હાલ સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટીમાં ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે। જી બિલકુલ, આભાર માહિતી બદલ। ત્યારે આપ જુઓ કે થોડા દિવસની મજબૂતી બાદ આજે શેર બજાર ગગડ્યું છે। નિફ્ટીમાં પણ 250 થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો છે।